જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો હમણાં જીએસઆરટીસી દ્વારા હેલ્પરની ભરતી જાહેર થઈ છે. તો આ હેલ્પરની ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે. અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો, જેથી તમને દરેક વિડીયોનો લાભ મળે. અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે, તો જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી કઈ ટાઈપના પ્રશ્નો છે. મિકેનિક ડીઝલના આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું. અગાઉ 7 વિડીયો બનાવેલા છે મિકેનિક ડીઝલના એમસીક્યુના. આ વિડીયો ભાગ 8 છે, તો તેમાં જે ઉપયોગી છે તેના વિશે વાત કરીશું. મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે મિત્રો. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. અહીં તમે જોઈ શકો છો 16મા નંબરનો પ્રશ્ન. 65% આઈસો ઓક્ટેન અને 35% નોર્મલ હેપ્ટોનના મિશ્રણનો ગ્રેડ નંબર કયો હોય છે? તો 65% આઈસો ઓક્ટેન અને 35% નોર્મલ હેપ્ટોનનો મિશ્રણનો ગ્રેડ નંબર કેટલો હોય છે? તો જે ગ્રેડ નંબર છે એ ઓપ્શન બી સાચો જવાબ છે. ઓક્ટેન નંબર 65. એના પછી વાત કરીશું આઇસોક્રોનસ ગવર્નિંગમાં કેટલા ટકા ઝડપમાં ઘટાડો થાય છે? તો આઇસોક્રોનસ ગવર્નિંગમાં 30% ઘટાડો થાય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. એના પછી વાત કરીશું ડીઝલ એન્જિનમાં વપરાતી ગવર્નિંગ પદ્ધતિ ખાલી જગ્યા છે અથવા તો કઈ છે? ડીઝલ એન્જિનમાં અને પેટ્રોલ એન્જિનમાં બંનેમાં જે ગવર્નિંગ જે પદ્ધતિ છે અલગ અલગ છે. તો ડીઝલ એન્જિનમાં વપરાતી ગવર્નિંગ પદ્ધતિ કઈ છે? તો તેને જે છે ઓપ્શન ડી સાચો જવાબ છે. ક્વોલિટી ગવર્નિંગ. ડીઝલ એન્જિનમાં પૂછે તો ક્વોલિટી આવશે, જ્યારે પેટ્રોલ એન્જિનમાં પૂછે ત્યારે ક્વોન્ટિટી ગવર્નિંગ આવશે. એના પછી વાત કરીશું આ બંને યાદ તમારે રાખવું પડશે. ડીઝલમાં ક્વોલિટી ગુણવત્તા, જ્યારે ક્વોન્ટિટી મતલબ કે જથ્થો. આ બંને તમારે યાદ રાખવું પડશે અને પરીક્ષામાં પૂછાઈ પણ જશે. એના પછી વાત કરીશું પેટ્રોલને ડીઝલ એન્જિનમાં ઉપયોગમાં લઈએ તો. પેટ્રોલ એન્જિનને ડીઝલ એન્જિનમાં ઉપયોગમાં લઈએ તો શું થાય? ઓછો પાવર ઉત્પન્ન થાય, કાળો ધુમાડો નીકળે, ઉચ્ચતમ નોકિંગ થાય, કાર્યદક્ષતા ઓછી થાય. તો પેટ્રોલને જ્યારે ડીઝલ એન્જિનમાં ઉપયોગમાં લઈએ તો શું થાય? તો ઉચ્ચતમ નોકિંગ થાય. હવે મિત્રો નોકિંગ એટલે શું? તો નોકિંગ એક પ્રકારનો અવાજ આવે, અને એ જે એન્જિનમાં અલગ ટાઈપનો એક અવાજ આવે, જેમાં જ્યારે એન્જિનના સિલિન્ડરમાં જે બળતણ છે અસમાન રીતે બળે ત્યારે એમાં અવાજ આવે, નોકિંગ જેને ઓળખવામાં આવે છે. તો તેનો સાચો જવાબ છે 19માં સી, હાઈ નોકિંગ થાય. એના પછી 20મા નંબરનો પ્રશ્ન છે. કોમ્પ્રેશન એન્જિનમાં નોકિંગ દૂર કરવા માટે શું હોવું જોઈએ? કોમ્પ્રેશન એન્જિનમાં એટલે કે સીઆઈ એન્જિનમાં નોકિંગ દૂર કરવા માટે શું હોવું જોઈએ? સીઆઈ એન્જિન અને એસઆઈ એન્જિન બંને અલગ અલગ. સીઆઈ એન્જિન એટલે કે ડીઝલ એન્જિન અને એસઆઈ એન્જિન એટલે પેટ્રોલ એન્જિન. પેટ્રોલ એન્જિનમાં એસઆઈ એન્જિનમાં સ્પાર્ક ઇગ્નિશન, એમ જેમાં આગને સળગાવવા માટે મતલબ કે જે પેટ્રોલ કે જે છે એને સળગાવવા માટે સ્પાર્કની જરૂર પડે છે. તો કોમ્પ્રેશન એન્જિનમાં એટલે કે ડીઝલ એન્જિનમાં નોકિંગ દૂર કરવા માટે શું હોવું જોઈએ? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, ટૂંકો વિલંબ ગાળો. એના પછી વાત કરીશું ડીઝલ એન્જિનમાં ઉષ્મીય કાર્યદક્ષતા કેટલી મળે છે? તો ડીઝલ એન્જિનમાં ઉષ્મીય કાર્યદક્ષતા કેટલી મળે છે? તો ડીઝલ એન્જિનમાં ઉષ્મીય કાર્યદક્ષતા 34% મળે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. એના પછી વાત કરીશું નીચેના પૈકી કયા ફ્યુઅલનો ડિટોનેશન તરફ થોડો ઝુકાવ હોય છે? નીચેના પૈકી કયા ફ્યુઅલનો ડિટોનેશન તરફ થોડો ઝુકાવ હોય છે? ઓપ્શન એ આલ્કોહોલ, ઓપ્શન બી બેન્ઝીન, એન હેપ્ટેન અને આઈસો ઓક્ટેન. તો 22માં સાચો જવાબ છે ઓપ્શન 22માં મિત્રો
સાચો જવાબ છે ઓપ્શન ડી, આઇસો ઓક્ટેન. નીચેના પૈકી કયા ફ્યુલનો ડિટોનેશન તરફ થોડો ઝુકાવ હોય છે? તો આઇસો ઓક્ટેન. હવે મિત્રો વાત કરીશું ડિટોનેશન શું છે. તો ડિટોનેશનનો અર્થ થાય છે વિસ્ફોટ. વાઇબ્રેશનના લીધે એન્જિનમાં કંઈ વિસ્ફોટ થાય તો તેને ડિટોનેશન તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું કોના દ્વારા ડીઝલ ઓઇલની ઇગ્નિશન ગુણવત્તા દર્શાવાય છે? કોના દ્વારા ડીઝલ એન્જિનની કોના દ્વારા 23મા નંબરનો પ્રશ્ન છે. કોના દ્વારા ડીઝલ ઓઇલની ઇગ્નિશન ગુણવત્તા દર્શાવાય છે? ક્લોરિફિક વેલ્યુ, ઓક્ટેન નંબર, સીટેન નંબર કે એકે નહીં? તો કોના દ્વારા ડીઝલ ઓઇલની ઇગ્નિશન ગુણવત્તા દર્શાવાય છે? તો તેનો સાચો જવાબ છે સીટેન નંબર. આ પણ મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું, જો ડીઝલ આપેલું હોય તો યાદ રાખવા માટે સી યાદ રાખવાનું. ડીઝલ અને પેટ્રોલ, જે પેટ્રોલ એન્જિનને એસઆઈ તરીકે ઓળખવામાં આવે છે, એને ઓક્ટેન નંબર આવશે. પેટ્રોલ એન્જિન માટે ઓક્ટેન અને એક યાદ રાખવાનું ડીઝલ માટે સીટેન નંબર. એટલે તમને આપોઆપ પેટ્રોલ માટે ઓક્ટેન નંબર યાદ આવી જશે. બરાબર. પેટ્રોલ માટે તો PO યાદ રાખવાનું. પેટ્રોલ માટે PO ઓક્ટેન નંબર. આ બંને યાદ રાખજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, દરેક એક્ઝામમાં આવે છે કે ડીઝલ ઓઇલની ઇગ્નિશન ક્વોલિટી માટે શું? તો સીટેન નંબર અને પેટ્રોલ માટે ઓક્ટેન નંબર. એના પછી વાત કરીશું આઈસી એન્જિનમાં એર ઇન્જેક્શનનો અર્થ શું થાય? આઈસી એન્જિનમાં એટલે કે ઇન્ટરનલ કમ્બશન એન્જિનમાં એર ઇન્જેક્શનનો અર્થ શું થાય છે? તો ઓપ્શન એ ફક્ત પ્રવાહી ફ્લુઇડનું ઇન્જેક્શન, પ્રવાહી ફ્લુઇડ અને હવાનું ઇન્જેક્શન, સુપરચાર્જિંગ, ફક્ત હવાનું ઇન્જેક્શન. તો 24માં સાચો જવાબ છે ઓપ્શન બી, પ્રવાહી ફ્લુઇડ અને હવાનું ઇન્જેક્શન. એના પછી વાત કરીશું 25મા નંબરનો મલ્ટી સિલિન્ડર પેટ્રોલ એન્જિનનું ટાઈમિંગ કઈ રીતે એડજસ્ટ કરી શકાય છે? મલ્ટી સિલિન્ડર પેટ્રોલ એન્જિનનું ટાઈમિંગ કઈ રીતે એડજસ્ટ કરી શકાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, ડિસ્ટ્રીબ્યુટર ફેરવીને મલ્ટી સિલિન્ડર પેટ્રોલ એન્જિનનું ટાઈમિંગ એડજસ્ટ કરી શકાય છે. એના પછી 26મા નંબરનો પ્રશ્ન, ડીઝલ એન્જિનની ઇગ્નિશન કોઇલ દ્વારા ઉત્પન્ન કરાતા વોલ્ટેજની રેન્જ કેટલી હોય છે? તો ડીઝલ એન્જિનની ઇગ્નિશન કોઇલ દ્વારા ઉત્પન્ન કરાતા વોલ્ટેજની રેન્જ ઓપ્શન ડી સાચો જવાબ છે 20,000 વોલ્ટ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. એના પછી વાત કરીશું ઓટોમોબાઈલમાં ડિસ્ટ્રીબ્યુશનનું કાર્ય શું છે? ઓટોમોબાઈલમાં ડિસ્ટ્રીબ્યુટરનું કાર્ય શું છે? દરેક મૂવિંગ પાર્ટને લુબ્રિકેટિંગ ઓઇલ પહોંચાડવું, દરેક સિલિન્ડરમાં ચાર્જની સમાન વહેંચણી કરી, સ્પાર્ક ટાઈમ જાળવવાનો, પાવર નિયંત્રિત કરવાનો. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, સ્પાર્ક ટાઈમ જાળવવાનો ડિસ્ટ્રીબ્યુટરનું કાર્ય છે. એના પછી વાત કરીશું ડીઝલમાં સલ્ફરની ટકાવારી આનાથી વધવી જોઈએ નહીં. તો ડીઝલમાં કેટલા ટકાથી સલ્ફર વધવો જોઈએ નહીં? તો તેનો સાચો જવાબ છે 1% વધવો જોઈએ નહીં. ઓપ્શન બી સાચો જવાબ. એના પછી વાત કરીશું આપેલા ફ્યુલ માટે કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનનો નોકિંગ તરફનો ઝુકાવ. તો ઓપ્શન એ, દાબ ગુણોત્તર ઘટાડી વધારી શકાય, દાબ ગુણોત્તર વધારી શકાય, અન્ય પરિબળ પર આધાર રાખે એકે નહીં. તો આપેલ ફ્યુલ માટે કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનનો નોકિંગ તરફનો ઝુકાવ. તો તેનો સાચો જવાબ છે દાબ ગુણોત્તર ઘટાડી વધારી શકાય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. એના પછી વાત કરીશું રિકાર્ડેની થિયરી અનુસાર ડિટોનેશન કયા કારણથી થાય છે? તો રિકાર્ડેની થિયરી અનુસાર ડિટોનેશનનું થવાનું કારણ શું છે? તો સળગવાના છેલ્લા ફ્યુલના ભાગનું ઓટો ઇગ્નિશન, ડિટોનેશન સાથે સેલ્ફ ઇગ્નિશન, તાપમાનને લેવા દેવા નથી, હવા ફ્યુલનું અયોગ્ય મિશ્રણ, અયોગ્ય દહન. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, સળગવાના છેલ્લા ફ્યુલના ભાગનું ઓટો ઇગ્નિશન થવાથી ડિટોનેશન થાય છે. તો મિત્રો આ મોસ્ટ આઈએમપી મિકેનિક ડીઝલના પ્રશ્નોની ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો
ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. અને મિત્રો, હેલ્પરના જે પણ ટોપિક છે, સિલેબસ છે, ટેકનિકલ અને નોન ટેકનિકલ, સંપૂર્ણ રીતે આપણે એને આવરી લઈશું. દરેક વિષય પ્રમાણે તેની ચર્ચા કરીશું. ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ વ્યાકરણ, ગુજરાતનો ઇતિહાસ છે, ગુજરાતની ભૂગોળ છે, એ પ્રમાણે ટેકનિકલના દરેક ટ્રેડના તમામે તમામ વિડીયો આપણે અપલોડ કરતા રહીશું, જેથી તમને ઘણો ફાયદો થશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.